ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે હું અત્યારે 11:30 વાગે જાગ્યો છું. જાગીને ચાય નાસ્તો કર્યો અને હવે બેઠો છું. આજે હનુમાન જયંતિ છે, તો આજે ઈષ્ટદેવ હનુમાનજી પાસે જવું પડે. અમારા હનુમાનજી સનારીમાં છે, તો આજે નાનો ભાઈ જોબ પર ગયો છે, તો એ સાંજે આવે એટલે હનુમાનજીએ જઈશું. અરે કસરત કરીને બેઠો છું. ડૉક્ટરે રોજે ફિઝિયોથેરાપી લેવાનું કીધેલું છે, તો અત્યારે તો આજે કસરત કરું છું. કાલે જોઈ જોઈએ કે ફિઝિયોથેરાપીવાળા બોટાદમાં આપણે કઈ જગ્યાએ છે તે જોઈએ, પછી ખબર પડે. આજે ભાઈ બોટાદ ગયો છે, તો એને કીધું છે કે કઈ જગ્યાએ છે ને શું ટાઈમિંગ છે ફિઝિયોથેરાપીનું એ પૂછતો હોય, એટલે કાલે ખબર પડે કે ફિઝિયોથેરાપી માટે કઈ રીતે જવાનું છે. તો અત્યારે ઉનાળામાં બહુ જ વધારે ગરમી થાય છે. અત્યારે લગભગ ટેમ્પરેચર 40 જેવું તો હશે. અત્યારે બહુ ગરમી થાય છે. જુઓ તમે આ તડકો જોઈ શકો છો, કેટલો બધો તડકો છે, બહુ જ ફૂલ તડકો છે. એટલે હવે કૂલર ચાલુ કરીને મૂકી દીધું છે અહીંયા, તો કૂલરનો પવન હવે ખાઈને બેસવાનું. બીજું તો શું હવે, કે આપણે હાલીને કંઈ જઈ તો ન શકીએ ને, નહીં પણ ક્યાંક જઈએ, ક્યાંક જગ્યાએ ઠંડુ વાતાવરણ ત્યાં બેસવા જઈએ, પણ હવે તો ક્યાંય નહીં જઈ શકાય. કરીને ઘરે બેસીને કૂલરનો પવન ખાવાનું રહેશે. જયદીપભાઈ આવી ગયા છે બોટાદથી નોકરી ઉપરથી, તો હવે મેં થોડી વારમાં હનુમાન દાદાએ જશું. અમારા નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા સાંજના 6, એટલે ભગવાનના ચૂરમાના લાડુ બની ગયા છે હનુમાનજીના. આજે હનુમાન જયંતિ છે, તો હવે મંદિરે ચડાવવા જવાનું છે અમારા ઈષ્ટદેવને. તો તે સનારી મંદિરે દાદાને આજે ચડાવવા જવાનું છે લાડવા. તો થોડી વારમાં હવે નીકળીએ છીએ, હું ભાઈની બધા. અત્યારે મેં બધા બેઠા છીએ અને આ મારો ફ્રેન્ડ મારી ખબર કાઢવા આવ્યો છે, અને આ મારો ભાઈ છે અને આ કાકા પણ આવ્યા છે. એને ખબર છે કે મારો પગ નથી હાલી શકાયું, તો એમ કહે છે કે હાલો ઘરે શરબત પીવો. જો જો મિત્ર, આ મારો ભાઈ છે. એને બ્લોકમાં આવું નથી ગમતું. એને કહું ને કે આ દૂર દૂર ભાગે છે, મોબાઈલમાં દૂર દૂર છે મોબાઈલ લઈને. અમે અત્યારે હનુમાનજી મહારાજે પહોંચી ચૂક્યા છીએ. હવે જુવારી દઈએ થોડું. શંકર ભગવાનનું પણ મંદિર છે એની સાઈડ, તો હવે જુવારી દઈએ મંદિરને થોડી વાર. તો અહીંયા દીદીભાઈ શ્રીફળ વધારે છે. જયદીપભાઈ હવન કરી દે છે લડ્ડુનો. આજે હનુમાન જયંતિ છે, તો પ્રસાદ ચડી ગયો છે. તો જયદીપભાઈ અંદરથી હનુમાનજીનું કવચ લઈને કાને કરી દે બધાને. એટલે હવે તે શંકર ભગવાને પગે લાગવા ભાઈ ગયા છે. બસ હવે થોડી વારમાં જ નીકળે અહીંથી. તો અત્યારે આ હનુમાનજીનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો. આ બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે, અને સાધુ મહાત્મા આપણે બેઠા છે. આ જગ્યા ઘણી મોટી છે. હા, અમારી જ જગ્યા છે સનારી. પપ્પા થોડી વાર હારે બેઠા છે, તો બે છે થોડી વાર.
પછી થોડી વારમાં હવે નીકળ્યું મેં ને આ ભાઈ ફોટો પાડે છે મંદિરનો, તો હમણાં ગ્રુપમાં મોકલશે. અમે હવે ઘરે પહોંચી ગયા છીએ અને જયદીપભાઈ ગાડી પાર્કિંગ કરે છે ત્યાં. તો અત્યારે હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે, બધા ઘરે પહોંચી ગયા છીએ. તો હવે થોડી વારમાં જમી લેવી. આજે હનુમાન જયંતિ છે તો બહાર બધાએ હનુમાનજીના મંદિરે મણિંદો બનાવ્યો છે, તો ગામના બધા લોકો ભેગા થયા છે અને પ્રસાદી લે છે. એ ડૉક્ટરે કાલે કીધેલું હતું કે હવે હાલવાનું છે, એટલે મેં ધીમે ધીમે રોજે હાલવાનું ચાલુ કર્યું છે. અને ડૉક્ટર સાહેબે કીધું હતું કે મોમેન્ટ જે બરાબર નથી પગની, તો કસરત વધારે કરવાની કીધી છે. તો હવે મોમેન્ટ પણ વધારી છે. દિવસના 2-3 ચક્કર ફરિયામાં મારી દેવાના, એટલે પગમાં સારું રહે. અને કસરત વધુ કરવાની, 2 થી 3 થી 4 વખત કસરત કરવાની. તો હવે જમવાની તૈયારી પણ થઈ ગઈ છે, તો હવે જમી લઈએ અને ગુડ નાઇટ. પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો પ્લીઝ. થેન્ક યુ.